નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજથી ખાકી વર્દી સ્પેશિયલ બંધારણ માટે જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી રોજ એક બંધારણ માટે વિડીયો અપલોડ કરવામાં આવશે. જ્યાં જ્યાં જરૂર રાખશે ત્યાં એક્સપ્લેનેશન પણ મૂકવામાં આવેલ છે. ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના 1937. પ્રશ્ન નંબર 2 નિવેદન છે. રાજ્ય હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. અને બી હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય 62 વર્ષ છે. માત્ર વિધાન 2 સાચું છે, કેમ કે હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આર્ટિકલ 214 એ હાઈકોર્ટ બાબતે છે. ભારતના સંવિધાનની મૂળ સંરચના શું છે? ભારતની મૂળ સંરચનામાં 395 અનુચ્છેદ હતા અને 22 ભાગ હતા, જ્યારે હાલ 448 અનુચ્છેદ અને 25 ભાગ છે. વિધાન 1773 નિયામક ધારો. આ ધારો દ્વારા સૌ પ્રથમવાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ અને રાજકીય કાર્યોને સ્વીકૃતિ મળી. બીજું, આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નર બંગાળના ગવર્નર જનરલના તાબા નીચે મૂક્યા. 3. આ ધારાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો જગાવ્યો. આ વિધાનોમાં માત્ર વિધાન 3 સાચું છે. એક્સપ્લેનેશન. 1833માં 1833નો નિયામક ધારો, જેમાં બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા અને એના જ ભાગરૂપે મદ્રાસ તથા બંગાળના ગવર્નરને તેની નીચે મૂકવામાં આવ્યા. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ 18 દિવસમાં કેટલી બેઠક થઈ? 166. વિધાનો રાષ્ટ્રપતિના. ભારત સરકાર અને રાજ્ય સરકાર હેઠળ કોઈપણ લાભદાયક હોદ્દો ધરાવતી વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી પાત્ર નહીં ગણાય, પરંતુ તે સ્થાનિક સરકારો હેઠળ હોદ્દો ધરાવી શકે છે. બી. મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 1/4 સભ્યોએ પોતાનો ઇરાદો રજૂ કરવો પડશે. માત્ર અહીંયા બીજું વિધાન સાચું છે, કે રાષ્ટ્રપતિના હોદ્દાની શરતોમાં આપેલું છે કે રાષ્ટ્રપતિ બની ગયા પછી અન્ય કોઈ પણ હોદ્દો ધારણ કરી શકાશે નહીં. કયો કાયદો ભારતીય શાસનને ઉત્તમ બનાવવાના કાયદા તરીકે પ્રસિદ્ધ છે? ભારતીય શાસન અધિનિયમ 1858. કયા કાયદાથી કોલકાતા દેશની રાજધાની બન્યું? ભારત શાસન અધિનિયમ 1858. કયા કાયદાથી દેશમાં સૌપ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ? ભારતીય પરિષદ અધિનિયમ 1892. ડોમિનિયન ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન. ભારતીય સંસદની સત્તા અંગેના વિધાનો. સંસદ કોઈપણ રાજ્યની બહારનો વિસ્તાર વધારી શકે છે, પરંતુ કોઈપણ વિસ્તારમાં ઘટાડો કરી શકતી નથી. સંસદ કોઈ રાજ્યની વિધાનસભાની મંજૂરીથી રાજ્યની સીમા બદલી શકે છે. સંસદ કોઈપણ રાજ્યનું નામ બદલી શકે છે. અહીંયા માત્ર સી સાચું છે, કેમ કે સંસદ કોઈપણ રાજ્યનું નામ બદલી શકે, વધારો ઘટાડો કરવાની સત્તા નથી. વિધાન. બાળ મજૂરીને અટકાવવા અંગે બાળ મજૂરી અધિનિયમ 1984 નો કાયદો છે. અને બી. અનુચ્છેદ 24માં 14 વર્ષથી નીચેની વયના બાળકને કોઈપણ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેવી જોગવાઈ છે. માત્ર બી સાચું છે. શું બી સાચું લાગે છે? રાજ્યસભાનું વિસર્જન થઈ શકે નહીં, પરંતુ દર વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. પહેલી બેઠકની તારીખથી નક્કી કરેલ તારીખ 5 વર્ષ સુધી ચાલુ રહેશે. બંને ખોટા છે. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરાઈ? 1952માં. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે
કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના અનુચ્છેદ 126માં દર્શાવેલ છે. બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે? મત આપતા સભ્યોની 2/3 બહુમતી. વિધાન: સંસદમાં ખાસ બહુમતીના નિયમો. ખાસ બહુમતી પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાનો બહુમત છે અને દરેક ગૃહના હાજર અને મતદાન કરતા 2/3 સભ્યોનો બહુમત છે. બી. ઉપરોક્ત વિધાનમાં કુલ સભ્ય સંખ્યા એટલે ખાલી જગ્યા અને ગેરહાજર છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના ગૃહના કુલ સભ્યો બંને સાચા છે. વિશેષ બહુમતી કે તો કુલ પૂર્ણ બહુમતી ધ્યાનમાં લેવાની. કુલ સભ્યોના 50% પ્લસ 1 અને તેની સાથે જે હાજર રહીને મતદાન કરતા હોય તેના 2/3 સભ્યો. રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ તે ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? અમેરિકા. આમુખમાં કઈ જોડ સાચી છે? ન્યાય, સામાજિક આર્થિક રાજકીય, સ્વતંત્રતા, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા અને શ્રદ્ધા, સમાનતા, દરજ્જા અને તકની, બંધુત્વ, એક નાગરિકત્વ દ્વારા. અહીંયા માત્ર વિધાન 4 ખોટું છે. સમિતિના વિધાનો. મૂળભૂત અધિકાર અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ તદ્દન સાચું છે. સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ તદ્દન સાચું છે. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર સાચું છે. અને કાયદો અને સંબંધિત સમિતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાચું છે. ભારતમાં કેન્દ્રનું સંઘાત્મક સ્વરૂપ કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે? કેનેડા. કયા બંધારણીય સુધારા અધિનિયમ 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી છે? 7મો બંધારણીય અધિનિયમ. 7મા બંધારણીય સુધારો 1956ની 2-3 બાબતો યાદ રાખો. પહેલું યાદ રાખો, સંયુક્ત રાજ્યપાલ યાદ રાખો 7મા બંધારણીય સુધારામાં. બીજું, 7મો ભાગ એટલે કે લોકસભાની બેઠકની સંખ્યા વધારવામાં આવી. જ્યારે 7મો બંધારણીય સુધારો લાગુ નહોતો થયો તે પહેલા 500 બેઠક હતી. સુધારા કરીને 525 કરી અને 31મા સુધારા દ્વારા 545 કરી લોકસભાની બેઠકો. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મૂળ કર્તવ્યનો ઉલ્લેખ છે? ભાગ 4 ક અને અનુચ્છેદ 51 ક. સંવિધાન 26 નવેમ્બરના રોજ ઉજવાય છે. કયા વર્ષથી ઉજવાય છે? 2015. વયના જોડ. મુખ્યમંત્રી 25 કે તેથી વધુ વય તદ્દન સાચું છે. રાજ્યપાલ 35 વર્ષ પૂર્ણ કરેલ તદ્દન સાચું છે. સરપંચ 25 વર્ષથી નીચેની વયનો હોવો જોઈએ. ખોટું. 21 આવે. ભારતના ઉપરાષ્ટ્રપતિ 35 વર્ષ વય પૂર્ણ કરેલા હોવા જોઈએ તદ્દન સાચું. કયું વાક્ય યોગ્ય છે? નાણાં આયોગની સ્થાપના દર 5 વર્ષે કરવામાં આવે છે. નાણાં આયોગની જોગવાઈ કલમ 284 ભારતીય બંધારણમાં આવેલ છે. સી. નાણાં આયોગની ભલામણો પરની કાર્યવાહી કલમ 288 મુજબ કરવામાં આવે છે. અહીંયા માત્ર વિધાન એક સાચું છે. નાણાં આયોગમાં 2 આર્ટિકલ યાદ રાખો. પહેલું 280 રાષ્ટ્રપતિ દર 5 વર્ષે નાણાં પંચની જોગવાઈ કરે છે અને બીજું 281 નાણાં આયોગની ભલામણની કાર્યવાહી કલમ 281 મુજબ કરવામાં આવે છે અને રાજ્યમાં પૂછે તો 243 I. ગણતંત્રનો સિદ્ધાંત ભારતમાં કયા દેશના બંધારણથી લેવામાં આવ્યો છે? ફ્રાન્સ. જે રાજ્યોમાં વિધાનસભાના ગૃહ હોય છે ત્યાં કાર્યકાળ કેટલો હોય છે? ત્યાં કાર્યકાળ હોતો નથી, વિસર્જનને પાત્ર નથી. જે રાજ્યોમાં વિધાનસભાના ગૃહ હોય છે ત્યાં કાર્યકાળ કેટલો હોય છે? વિસર્જનને પાત્ર નથી. દર બીજા વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. બંધારણ અંતર્ગત
દ્વિગૃહી વિધાનસભા ધરાવતા રાજ્યો કયા કયા છે? એક શોર્ટ ફોર્મ છે આનું, તુંબા કે. તુંબા તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ. કે એટલે કર્ણાટક. રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે? રાજ્યપાલ કહે તો 213 અને રાષ્ટ્રપતિ કહે તો 123. અખિલ ભારતીય સેવાના વિધાનો. અખિલ ભારતીય સેવાઓ કેન્દ્ર અને રાજ્ય દ્વારા સંયુક્ત રીતે સંચાલિત છે. બી. ભારતીય બંધારણની કલમ 32 ભારતની સાંસદને નવી અખિલ ભારતીય સેવાનું નિર્માણ કરવા અધિકૃત કરે છે. બંને વિધાન સત્ય છે. એક્સપ્લેનેશન. 312 નવી અખિલ ભારતીય સેવા બનાવવાની સત્તા રાજ્યસભા પાસે છે અને 249 રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા. સૌથી સામાન્ય પ્રશ્ન છે, પણ સૌથી સામાન્ય પ્રશ્નો સૌથી અઘરા સાબિત થતા હોય છે. અનુચ્છેદ 1 અનુસાર ભારતને રાજ્યોનો સંઘ એટલે ભારતીય સંઘ તે રાજ્યો વચ્ચે થયેલા કરારનું પરિણામ નથી. કોઈ પણ રાજ્યને ભારતીય સંઘમાંથી અલગ થવાનો અધિકાર નથી. બંને વિધાન સત્ય છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં જુદા જુદા પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે? ત્રીજી અનુસૂચિ. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શક સંવતની શરૂઆત ક્યારથી થઈ? ઈસવીસન 78. ભારતના રાષ્ટ્રીય પ્રાણીનું વૈજ્ઞાનિક નામ શું છે? પેન્થેરા ટાઇગ્રિસ લિનસ. આ હતા કોન્સ્ટિટ્યુશનના વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs. આને આગળ પાછળ કેટલીક વાર એક્ઝામમાં પૂછાયા છે, તો તેને રિલેટેડ મેં બનાવેલા છે. લાઈક સબસ્ક્રાઇબ કરજો.